दोस्तों આજે ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ। આજે 5/7/2020 રવિવાર। ઓનલાઈનમાં શું રવિવાર ને શું શનિવાર ને શું સોમવાર આપણે બધા દિવસે ખાઈએ છીએ, બધા દિવસે મજા કરીએ છીએ, બધા દિવસે નવા નવા કપડાં પહેરીએ છીએ, તો બધા દિવસે ભણવું પણ જરૂરી છે। એટલે હું આજે રવિવારે પણ તમારો લેક્ચર લઈ મિત્રો। અને આ જે છે પાર્ટ 5 લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે યુનિટ 1 ની અંદર આપણે પાર્ટ 4 સુધી જોયું, આ પાર્ટ 5 છે મિત્રો। અને આની અંદર આપણે વાત કરી છે વ્યવહારિક સંશોધનની વ્યાખ્યા જોઈ લીધી, વ્યવહારિક સંશોધનના પાસાઓ જોઈ લીધા, બરાબર મિત્રો। અને આજે આપણે વાત કરીએ છીએ તુલનાત્મક અભ્યાસ, એની કમ્પેરેટિવ સ્ટડી અને એની અંદર પણ એની સમાનતા। તો એ આપણે ચોથો ભાગ જ્યારે ભણ્યા છે લાસ્ટ ટાઈમ શનિવારના દિવસે, ત્યારે આપણે અંદર ચર્ચા કરી હતી કે અમૂર્ત પાસા જે પાછળ દેખાતા નથી, એસ્પેક્ટ છે, ભગવાન દેખાતા નથી પણ હાજર તો છે, હવા દેખાતી નથી પણ હાજર તો છે। તો આ બધી વસ્તુઓ પણ રિસર્ચ આત્મા દેખાતી નથી પણ આત્માનું અસ્તિત્વ તો છે દુનિયામાં। એના માટે મનોવિજ્ઞાન નવી બ્રાન્ચ ઓપન થઈ ગઈ, પેરાસાયકોલોજી, બરાબર, એ આત્માનો અભ્યાસ કરે છે આની અંદર। તો આ બધાની સંશોધન જે શુદ્ધ સંશોધન છે, પ્યોર રિસર્ચ છે। અને વ્યવહારિક સંશોધન આપણે વાત કરીએ, મોટું સંશોધન કોન્ક્રીટ એનું કોમ્પોનન્ટ જે છે, પાસું જે છે એના ઉપર વ્યવહારિક સંશોધન કરવામાં આવે છે મિત્રો। હવે જે વ્યવહારિક સંશોધન તમે કીધું લાસ્ટ લેક્ચર્સની અંદર કે જે છે બળાત્કાર થયેલું છે, આજે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ કે ભ્રષ્ટાચાર। આપણે દરેકના મોડાથી સામે ભ્રષ્ટાચાર વધી રહ્યું છે, ભ્રષ્ટાચાર વધી રહ્યું છે, લોકો આવો કરે છે। જો વ્યવહારિક સંશોધન કરવું હોય તો આના ઉપર પેલા કોન્ક્રીટ ભ્રષ્ટાચાર દેખાતો નથી, એને એસ્પેક્ટ છે, એને ટચ કરી શકાતો નથી, એસ્પેક્ટ છે। કેમ ભ્રષ્ટાચાર થાય છે, કેમ માણસો બીજાને લૂંટી રહ્યા છે, બરાબર, લોકડાઉનની અંદર 10ની વસ્તુ 20માં વેચાય, બરાબર, આ બધું કેમ થાય છે? તો આના પહેલાં આના ઉપર આપણે સૌથી પહેલાં શું સંશોધન કરવું પડે મિત્રો। જેમ પ્યોર રિસર્ચ કરવામાં આવે, શું સંશોધન કરવામાં આવે તો એના ઉપરથી માહિતી પ્રાપ્ત થાય આપણને, અને પછી એ માહિતીને આપણે પ્રેક્ટિકલી વ્યવહારિક સંશોધન એપ્લાય કરીએ સોસાયટીઝની અંદર, તો આપણને એની સારી ઇમ્પેક્ટ મળી શકે। પાછળના લોકોને આપણે સુધારી શકવાના નથી, બરાબર, પણ નવી પેઢી જે છે એને આપણે મોડિફાઈ કરી લઈએ આવા સંશોધનોના આધારે। પહેલાં શું સંશોધન, પછી એને એપ્લાય કરો। દાખલા તરીકે શું સંશોધનની મનોવિજ્ઞાનના સંદર્ભમાં વાત કરું ભ્રષ્ટાચાર ઉપર, તો જે કરપ્શન છે એ ક્યાંથી પેદા થાય? જે કરપ્શન જે છે એ ઇમોરાલિટી, અનૈતિકતામાંથી પેદા થાય છે। એની મૂળ જે છે ને એના મૂલ્ય અનૈતિકતા છે, અને બીજો મૂળ છે જૂઠું બોલવું। બસ આ બે એના છે, એ છે અનૈતિકતા અને જૂઠું બોલવું। જૂઠા બોલવાને આપણે અનૈતિકતાના પ્રકાર તરીકે પણ લઈ શકીએ, હા, કાંઈ પણ મૂકી દે, આપણે જે તેને ક્લાસિફાય કરવું એ રીતે થઈ શકે છે। પણ આ શુદ્ધ સંશોધન કરતાં આના પરનું સંશોધન કરતો ગયો, અને પછી મને ખ્યાલ આવી કે જો આ બે ભાષા છે, ઇમોરાલિટી, અનૈતિકતા, અને આપણે અસત્ય બોલવું, બરાબર, તો બાળક જ્યારે જન્મે છે એનાથી જન્મથી 5 વર્ષનો ગાળો એવો છે, વૈજ્ઞાનિક મનોવૈજ્ઞાનિકોના મતે કે તમે જેવું એને ઢાળો એવું થાય। તો ત્યારે જ આપણે એના બધા પાઠ આપી દઈએ, બધા મહત્ત્વના પાસાઓ એના મગજમાં ફિટ કરી દઈએ, સોસાયટીના વેલ્યુઝ એની અંદર અપલોડ કરી દઈએ, જે આપણે કોન્ફિડન્સની અંદર યુટ્યુબ પર વિડીયોઝ અપલોડ કરી દઈએ, કે સારી સારી વાતો નાના બાળકના માઇન્ડમાં અપલોડ કરી દઈએ। કોમમાં જાતિવાદ, હરિજન છે, વાલ્મીકી છે, મુસ્લિમ છે, નીચી જ્ઞાતિ છે, મોટી જ્ઞાતિ, આ બધી વાતોને ડિલીટ કરી દઈએ અને એને મોરાલિટી સ્વીકારીએ કે ભાઈ દરેક મંદિરમાં પણ જવાનું, ગણેશ ચતુર્થી પણ બનાવવાની, ઈદ પણ બનાવવાની, અને ક્રિસમસ પણ બનાવવાની। તો આની અંદર એક મોરાલિટી જે રીતે બેટા ક્યારેય ખોટું નહીં બોલવાનું, દીકરા બધા ધર્મો સમાન છે, ક્યારેય ખોટું નહીં બોલવાની। 5 રૂપિયાની વસ્તુ છે, 3 રૂપિયા નફો લેવાનો છે, 8 રૂપિયાનો વેચવાની છે, પણ 5ના 50 નથી કરવાના, અયોગ્ય સમય, અયોગ્ય છે। આ બધી વસ્તુ નાના બાળકોને આપણે ટ્રેન કરતા જઈએ તો આપોઆપ આ બાળક ભવિષ્યની અંદર ક્યારેય પણ ભ્રષ્ટાચાર કરશે નહીં, તક મળશે તો પણ આપણે શું કરીએ છીએ
જો ભ્રષ્ટાચાર કરશો તો 10 વર્ષની જેલ, 5 વર્ષની જેલ. આવા કાગળિયા જે નિયમોથી જો સુધરી જતું હોય તો આખી દુનિયામાં ચોરો લૂંટેરા હોય. હા, ઢગલાબંધ જેલો પડી છે બનેલી ચોરોને ગુંડાઓથી. કેમ કે મેં તમને કીધું માટીનું બનતું હોય ત્યારે નાનું હોય, માટીનું બનાવતું હોય ત્યારે આકાર આપતો હોય કુંભાર, ત્યારે એને આકાર આપી શકાય. પણ જ્યારે બની જાય અને આપણે ઘરમાં પાણી પીએ 3-4 મહિના પછી આપણે વિચારીએ કે આકાર આપીએ તો તૂટી જાય, બરાબર. તો નાના બાળકોની અંદર નાખીએ તો આવું થઈ શકે. તો આ શું થયું મિત્રો? શુદ્ધ સંશોધન મેં કર્યું અને આ જ વસ્તુને મેં વ્યવહારમાં મૂકી તો રિઝલ્ટ સારું આવ્યું. અને પછી એ બાળક એને ખોટું બોલ્યું નથી. આ શુદ્ધ સંશોધન અમૂર્ત ઉપર જાય છે અને કોન્ક્રીટ ઉપર વ્યવહારિક સંશોધન અભ્યાસ કરીએ છીએ. પણ આપણે કહીએ પપ્પા તમારો ફોન છે, પપ્પા કઈ રીતે કહી જાય? પપ્પા નીકળી ગયા છે. હવે બાળકને તમે શીખવાડી દે જૂઠું બોલજો. હવે પછી ભવિષ્યમાં બાળક મોટી વસ્તુનું જૂઠું બોલશે, પછી આપણે કહીશું કે લોકો કેટલું જૂઠ બોલે છે. શરૂઆત તો આપણે કરી છે. હા, એટલે આ સંશોધન મેં તમને કીધું ને કે જે વ્યક્તિ કંઈક નવી વસ્તુને શોધે પોતાના જ્ઞાન મેળવવા માટે ખાતર, કે પોતાની જિજ્ઞાસાને સંતોષવા માટે, તો એ બધી વસ્તુને આપણે શુદ્ધ સંશોધન કહી શકાય. અને આ જ વસ્તુને આપણે એપ્લાય કરીએ અને એની ઇફેક્ટ જાણીએ તો એને આપણે વ્યવહારિક સંશોધન કહીએ છીએ. મિત્રો, આટલા સુધી તમને ખ્યાલ આવી હશે. તુલનાત્મક અભ્યાસ કરવો હોય, વ્યવહારિક સંશોધન કરવું હોય, એપ્લાઇડ રિસર્ચ કરવું હોય તો એના માટે ટૂલ્સ તો જરૂરી છે. કયા ટૂલ્સ? તો અલગ સાધનો છે. કેવળ કૃષિને સોખાની વાત નથી. મિત્રો, સંશોધન કરવું હોય તો તમારી પાસે પેન, પેન્સિલ્સ, શાર્પનર, સ્કેલ્સ, બુક્સ, લાઇબ્રેરીઝ, કમ્પ્યુટર્સ, ઇન્ફ્લુનેટ, શોધગંગા. આવી ભારત દેશની શોધગંગા છે. બીજા દેશોની બીજી પણ આવી સાઇટ્સ છે. આપણા ભારતની એનડી નેશનલ ડિજિટલ લાઇબ્રેરી, બરાબર. આવા ઘણા બધા ઓડિયો રેકોર્ડર, વિડીયો રેકોર્ડર, બરાબર, પેન ડ્રાઈવ્સ, આ બધી વસ્તુઓ, બરાબર, માઇક્રોફોન, કલર ફોન્સ, ટેકનોલોજીનો યુઝ કરીને, થિયોરિટિકલ આસ્પેક્ટ્સનો યુઝ કરીને ઉપયોગી વસ્તુનો આપણે આ બધાની અંદર મદદરૂપ આપણને થઈ શકે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ઘણા બધા સાધનો છે. એ સાધનો આપણે અલગ યુઝ કરીશું તો આપણે આ બધા સંશોધન કરી શકીએ છીએ, બરાબર. એટલે આ ત્રીજો મુદ્દો પણ અહીંયા બીજો પૂરું થાય છે. અત્યારે આપણે હવે ચોથો મુદ્દો જે છે, આ જો તમને ના ખ્યાલ આવે તો પૂછો. હવે વાત કરી છે કસોટીની. મિત્રો, વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈ સંશોધન કરતા હોઈએ તો એ સંશોધનની અંદર તુલાવો અને કસોટીઓ અને તુલાવો. કસોટીની ટેસ્ટિંગ કહેવાય. તુલાઓને સ્કેલ કહેવાય ઇંગ્લિશમાં. દાખલા તરીકે તમારા ઘરે સેલ્સમેન આવે છે અને સેલ્સમેન બપોરના ટાઈમે આવે વસ્તુ વેચવા માટે, અને એ ડોરબેલ વગાડે ને તમે એનાથી બધી વસ્તુઓ ખરીદવા માટે તમને કન્વિન્સ કરે, તમે દરવાજો ખોલાવે છે, આ લઈ લો, આ લઈ લો, આ લઈ લો, બરાબર. સ્વાભાવિક છે કે માણસ ના પણ લે, 100 માંથી 10 90 માણસ ન લે, 100 ના લે. એ તો સ્વાભાવિક વસ્તુ છે, નેચરલ વસ્તુ છે. હોય તમે કેમ લેશો? પણ કહેવાનું મિનિંગ પેલો સામેવાળો ગુસ્સે થઈ જાય, બેન આટલું બધું બતાવ્યું, અડધો કલાક મારો બગાડીને તમે લેતા નથી, આવું ચાલતું હોય. આ બધા મિસબિહેવિયર, યોગ્ય વર્તન તમારી સાથે કરે, કાં તો ચારિત્રહીન હોય આવી વ્યક્તિ, અને ત્યાં ગંદી નજરથી કોઈ મા બેનો બપોર હોય એને જુએ, તો આ બધું જ વર્તન છે. યોગ્ય, અનયોગ્ય, સેક્સ્યુઅલ આ બધું બિહેવિયર કરે, એના માટે કોણ જવાબદાર થાય? એ પોતે એ તો નોકરી છોડી જતો રહેશે, પ્રાઇવેટ છે, 20-25 નોકરી કરતો હોય, મૂકી દીધી, બીજી જગ્યાએ ગયો, બીજા રાજ્યમાં ગયો, બીજા આટલા બધા 125 કરોડની આબાદી છે, કોને ઓળખે છે? હા,
તો આવી પરિસ્થિતિમાં નામ કોનું બગડશે? કંપનીનું બગડશે. એ કંપનીની ઇજ્જત બગડી જશે અને કંપનીના જે રેપ્યુટેશન છે એ ફિનિશ થઈ જશે. એની માર્કેટ વેલ્યુઝ ડાઉન થઈ જશે, એની કેપિટલાઇઝેશન ઓછી થઈ જશે, શેર માર્કેટમાં શેર હશે તે ડાઉન થઈ જશે. એ નુકસાન તો કંપનીને થવાનું છે. તો આવી પરિસ્થિતિની અંદર શુદ્ધ સંશોધન કરવામાં આવ્યા છે કે ભાઈ કોઈ માણસ શેરમાં જોઈએ છે તો એવો માણસ હોય કે જે ચારિત્ર્યવાન હોય, નૈતિક હોય અને ભ્રષ્ટાચાર ના કરતો હોય અને એક્સ્ટ્રોવર્ટ હોય. એક્સ્ટ્રોવર્ટ એટલે કે વાતચીત કરી શકે, કન્વિન્સ કરી શકે લોકોને, સારી રીતે એનું બિહેવિયર હોય, ગુડ મેનર્સ હોય. તો આ બધી વસ્તુઓ હોવી જોઈએ. અને એ જાણવા માટે આપણી પાસે સાયકોલોજીકલ ટેસ્ટિંગ છે. સૌથી પહેલાં તો બુદ્ધિ છે કે નહીં. વ્યક્તિ કે ના હું કામ કરીશ, મને તો બધું આવડે છે. અચ્છા તમે કોઈને પણ પૂછો તો બધા એવું કહે છે સર હું કરી શકું છું, આઈ કેન ડુ ધેટ. હા, એટલે કઈ રીતે આપણે માની લઈએ એવું નથી થતું. તો એની ટેસ્ટિંગ કરવાના, એની ઇન્ટેલિજન્સ છે કે નહીં, બુદ્ધિ છે, ઓકે ડન. તો આવી સાયકોલોજીકલ ટેસ્ટિંગ, બુદ્ધિ કસોટી આપવામાં આવે છે. ટૂંકમાં આવી ઘણી બધી કસોટી છે, ભારતમાં છે, ફોરેનમાં પણ છે. તેને તમે યુઝ કરી શકો. તમે આપણે આના વિશે એમએમાં તમારો અભ્યાસક્રમમાં આવશે. અત્યારે બહુ નાનું છે એનું પોર્શન, પણ તમે થોડું સમજાવીએ. સમય આપણી પાસે છે ને આજે રવિવાર છે, એક્સ્ટ્રા લેક્ચર છે એટલે તમે બરોબર સમજાવો ને મને મજા આવશે, તમને મજા આવશે. વ્યક્તિત્વ કેવું છે? એક્સ્ટ્રોવર્ટ છે, ઇન્ટ્રોવર્ટ છે, અંતર્મુખી છે, બહિર્મુખી છે, ચારિત્ર્યવાન છે કે ચારિત્રહીન છે, બીમાર છે, ચિંતાવાળો, ચિંતા વગરનો છે. આ બધી વસ્તુઓ જાણવી હોય તો મને સાયકોલોજીકલ ટેસ્ટિંગ, પર્સનાલિટી ટેસ્ટ તમે વાપરી શકો છો. પછી સ્કેલની વાત કરી થોડી. આવી તો ઘણી બધી કસોટી, જો વાર્તા કરવા જઈશ આવી બધી સમજાવીશ તો 6 મહિના લાગી જશે. હા, પણ આપણે તો આપણા અભ્યાસમાં જેટલું સમજવું છે એટલું જ આપણે સમજીએ છીએ. પછી તુલાઓ, સ્કેલ, મનોવરણ માપન તુલા, પૂર્વગ્રહ માપન તુલા, સમાયોજન તુલા, એડજસ્ટમેન્ટ સ્કેલ્સ, આવી ઘણી બધી તુલાઓ પણ છે. જેથી માણસનું એટીટ્યુડ કેવું છે, મનોવરણ કેવું છે, એનાથી આપણે માપન કરી શકીએ છીએ. આ સેમ વસ્તુનો ઉપયોગ અહીંયા પણ થાય છે. બરાબર. અને ચોથું છે એક્સપિરિયન્સ, અનુભવિક. કેમ કે અહીંયા જેટલા પણ રિસર્ચ કરવામાં આવે છે દોસ્તો, એ બધા રિસર્ચ મનોવૈજ્ઞાનિક સંશોધનો, એ શુદ્ધ સંશોધન કે વ્યવહારિક સંશોધનો, એ બધા પ્રકારના સંશોધનોની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને જ્યારે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો એ અનુભવી હોય જ. બરાબર મિત્રો? એટલે આ 4 મુદ્દાની આપણે ચર્ચા કરી છે. આની અંદર તમે કોઈ તકલીફ હોય તો મને પૂછી દો. મને 5-7 મિનિટ આપી છે, ત્યાં સુધી જરા પાણી પી લો. ઓકે મિત્રો, ખબર પડી? તમને 2 મિનિટ આપી દીધી, મેં પાણી પી લીધું. કેમ કે તરસ લાગે છે, ગરમી બહુ છે, પંખો બંધ રાખે છે કે જેથી અવાજ તમને બરોબર સંભળાય. બરાબર. અહીંયા સુધી આપણે જોઈ લીધું દોસ્તો. એટલે વ્યાખ્યા જોઈ લીધી, આસ્થાઓ જોઈ લીધા, તુલનાત્મક અભ્યાસ જોઈ લીધું. તુલનાત્મક અભ્યાસ કોની વચ્ચેથી કરવાનું હતું? શુદ્ધ સંશોધનની વચ્ચે અને વ્યવહારિક સંશોધનની વચ્ચે. અહીંયા સમાનતા જોવાની હતી, કોમનનેસ. શુદ્ધ સમાનતા જે આપણે જોઈ લીધી છે. અમૂર્ત પાસા, ગુણાત્મક સાધનો, કસોટીઓ, તુલાઓ, અનુભવો, વૈજ્ઞાનિક પદ્ધતિઓ. હવે અહીંયા વાત કરી છે મિત્રો એપ્લાઇડ રિસર્ચ અને પ્યોર રિસર્ચ. એની અંદર શું છે? તફાવતો છે. હવે જે તફાવતો છે બહુ અગત્યનો મુદ્દો છે મિત્રો. તમારી સેટની એક્ઝામ અને નેટની એક્ઝામ માટે બહુ મહત્વનો મુદ્દો છે. સમજો. અત્યારથી
લક્ષ્ય તૈયાર રાખશો તો આગળ વધી શકશો. પણ હવે તો 15 માર્કનો પ્રશ્ન છે, ગોખી નાખવાનો, લખી નાખો 4 પાના અને 80% લઈ આવો. પછી 80% માર્કશીટ જ લઈ જશે અને પછી લેમિનેશનનો ખર્ચો અલગ કરવો પડશે. બરાબર ને? 10 રૂપિયા બગડશે ને ફાયદો કશું નહીં. જો સમજી લીધું કે એ માર્કશીટ તમારી જે ને 2 કરોડની થઈ જશે, કાગળની કિંમત 2 કરોડ થઈ જશે. એટલે આ સમજવું જરૂરી છે મિત્રો. પહેલો મુદ્દો છે મૂળ વૃત્તિ. પહેલો મુદ્દો છે મૂળ વૃત્તિ. ઇન્સ્ટિંક્ટ્સ, બેઝિક રિક્વાયરમેન્ટ્સ, જરૂરિયાત, એના આધાર પર આ શુદ્ધ સંશોધન થાય છે. મને જરૂરિયાત છે કે હું ખાવાનું આજે બટાકાનું શાક બહુ સરસ બનાવું, જેથી હું ખાઈ શકું, મને મજા આવે, ટેસ્ટ આવે ખાતી વખતે. તો મારી અંદરથી મૂળ વૃત્તિ છે, હું બટાકાનું શાક બનાવતી વખતે બહુ સારું ધ્યાન રાખીશ, નવી નવી વસ્તુઓનો શીખીશ, યુટ્યુબ પરથી અલગ અલગ રેસીપી શો જોઈશ અને એના પછી સરસ મજાનું શાક બનાવીશ. તો આ શું છે? આજે મેં કંઈ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું. કેમ કર્યું? મને સંતોષ પ્રાપ્ત થાય, મને જ્ઞાન પ્રાપ્ત થાય, મારી જરૂરિયાતની પૂર્તિ થાય એના માટે. એટલે કે મૂળ વૃત્તિ મારા પોતાના માટે, માય સેલ્ફ. બરાબર. બીજું છે એપ્લાઇડ રિસર્ચ. એની અંદર એટલો બધો સમાજમાં જો પછી બીજા એક્ઝામ્પલ આપું છું. અત્યારે બટાકાનું શાકનું આપી દીધી, તમને એટલીસ્ટ ખ્યાલ તો આવતો છે મિત્રો. પછી વાત કરું સમાજ માટે. અહીંયા મૂળ વૃત્તિ માટે, અહીંયા સમાજ માટે. જે બટાકાનું શાક બનાવ્યું, બહુ સરસ બન્યું, મારી મૂળ વૃત્તિને સંતોષમાં થયો. હવે હું મારી મમ્મીને કહું, મમ્મી હું બહુ સરસ બનાવું છું, હું આજે બનાવું છું, ખાઈને જોઉં. મેં બનાવ્યું, મમ્મીએ ખાધું, બહુ સરસ છે બેટું. બેનને બતાવ્યું, બહુ સરસ છે, મને રેસીપી બતાવો. આ શું થયું? મારી બેને બીજી ઘરને બતાવ્યું, એણે બતાવ્યું. કેટલા લોકોનો ફાયદો થયો. જેને નહોતું બનાવતા આવડતું એને પણ આવડી ગયું. મેં યુટ્યુબ પર વિડીયો બનાવીને મારી મૂકી, જેટલા પણ મારા જેવા એકલા લોકો રહે છે એને ખાવાનું બનાવતા આવડી જાય. આ શું થયું? હેતુ સમાન છે. એટલે પહેલી વસ્તુ, એનો હેતુ શું છે? મૂળ વૃત્તિનો સંતોષ માટે છે. અને આનો હેતુ શું છે? સોસાયટી માટે છે. કઈ સમાજને ફાયદો થાય એના માટે છે. પણ શું સંશોધન, વ્યવહારિક સંશોધન એક સિક્કાની 2 બાજુ છે મિત્રો. બરાબર. પહેલાં શુદ્ધ થાય ને પછી એપ્લાઇડ થાય. ને પછી ફરીથી આપણે કોરોનાનું એક્ઝામ્પલ લઈએ. એ વૈજ્ઞાનિકોને અંદરથી એવું થયું, આ શું થયું છે અમારે જાણવું છે. તો છે એને સંશોધન કર્યું મિત્રો. અને આ સંશોધન કરતાં કરતાં નોલેજ થઈ ગયું ને એમને ખબર પડી કે હા, આ તો આનાથી આમ થયું છે, આના કારણે થયું છે. હા, તો પછી એને દવા બનાવી, દવા લોકોમાં વેચી કંપની દ્વારા, તો લોકોને ફાયદો થયો. તો પહેલો સંશોધન જે એની વૃત્તિ સંશોધાઈ, તો સંશોધન તો એક જ છે ને, દવા. પણ એ જે દવા બની એની પાછળ ડૉક્ટરનો હેતુ શું હતો? પોતાની જરૂરિયાતનો સંતોષ, પોતાની મૂળ વૃત્તિનો સંતોષ. અને આ જ વસ્તુને એને આ દવાને બીજાને પણ આપી દીધી, જેથી બધાનું ભલું થાય, તો સમાજ માટે પણ યુઝફુલ છે. એટલે હેતુ જે છે અહીંયા મૂળ વૃત્તિ છે, અહીંયા સમાજ છે. અહીંયા સુધી ક્લિયર મિત્રો? જો 2 મિનિટ વિચારો, ના ખબર પડતી લોકો પછી મિત્રો બીજું છે ઉત્કલ્પના. હાઇપોથેસિસ આપણે આગળ જોઈ લઈએ. જો ઉત્કલ્પનાની ઘડવાની, ઉત્કલ્પના એટલે શું? મેં તમને કીધું ને કે કોઈ એવું વિધાન, એવું કથન કે જ્યાં 2 વસ્તુઓ, 2 ઘટનાઓ, 2 પરિવર્તિઓ વિશે સંબંધ જાણવા માટે આપણે એક કલ્પના કરીએ છીએ કે આવું હોઈ શકે. તો શુદ્ધ સંશોધનની અંદર જ્યારે જિજ્ઞાસા પેદા થાય, તો પહેલાં તો માણસને જિજ્ઞાસા થાય કે આવું હોઈ શકે. એને ખબર નથી થાય કે ના થાય, પણ એને આવું વિચાર્યું, તો આને આપણે હાઇપોથેસિસ તૈયાર કરી, હાઇપોથેસિસ ઉત્કલ્પનાના આધારે સિદ્ધાંત ઘડ્યા, નિયમો ઘડ્યા,
અને જ્ઞાન પ્રાપ્ત કર્યું, નિર્માણ કરી દીધું. અને જ્યારે આ હાઇપોથેસિસ જ્યારે સોસાયટીની અંદર સોસાયટીના લોકો માટે, ભારત દેશના લોકો માટે, વિશ્વ માટે મદદરૂપ થાય, આ હાઇપોથેસિસનું જે નોલેજ છે, જે જ્ઞાન છે, એના આધારે જે સિદ્ધાંતનું નિર્માણ કરવામાં આવ્યું છે, એ નિર્માણ જે થયું છે એનો ઉપયોગ ત્યાં થાય તો એ પછી એનો હેતુ જે છે બદલાઈ જાય છે અને એ વ્યવહારિક સંશોધન થઈ જાય છે. મિત્રો, તો બીજો મુદ્દો આપણે અહીંયા નિર્માણ કરવાનું છે અને જે નિર્માણ થયું છે અહીંયા એનો વ્યવહારમાં ઉપયોગ કરવાનો છે. ફરીથી આપણે અત્યારે હોટ ફેવરેટ છે જે મહામારી છે એની જોડે વાત કરીશું. સાયકોલોજીકલ પુસ્તકમાં ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે, મેં તમને અલગ આપ્યા છે, પુસ્તકમાંથી વાંચી લીધો. હું તમને એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપું છું કે કોરોના છે તો વૈજ્ઞાનિકો રિસર્ચ કર્યું કે ભાઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિકોએ કે જે ઉઠ્ઠો છે, કાર્ડબોર્ડ હોય, પાનું હોય, પેજ હોય, પુસ્તક હોય, એના ઉપર આ વાયરસ 24 કલાક સુધી ટકી રહે છે. બરાબર? લોખંડ ઉપર આટલા કલાક સુધી, પાણીમાં આટલા કલાક સુધી, અમુક હીટ ઉપર આટલા, ઠંડા વાતાવરણની અંદર આટલા. આ શું થયું? એમણે આ ઉત્કલ્પના કરી કે આ વસ્તુ ઉપર કેટલું ટકે છે. આવી ઉત્કલ્પના એને તૈયાર કરી, ઉત્કલ્પનાનું નિર્માણ કરી, એના પછી સિદ્ધાંત કર્યા, જ્ઞાનના આધારે નિયમો બન્યા, નિયમોના આધારે સિદ્ધાંતો સ્થાપિત થયા. પણ આ વિચારી એટલે ઉત્કલ્પના ઘડીને એના ઉપરથી બધું થયું આગળ જઈને, અને એને આ બધું પોતાની મૂળવૃત્તિ પણ થઈ ગઈ, હેતુ પણ સંતોષ થઈ ગયો અને નોલેજ પણ પ્રાપ્ત થયું, નિર્માણ પણ થઈ ગયું સિદ્ધાંત. અને આ સિદ્ધાંતને એમણે યુટ્યુબ પર વિડીયો બનાવીને અપલોડ કર્યું તો લોકોને પણ નોલેજ થયું. ભાઈ કોઈ પણ પૈસા છે તો એ લઈ લો, હાથમાં ના લો અને 24 કલાક સુધી પડ્યા રહેવા દો, ભલે સેનિટાઈઝર ના રાખો, આપોઆપ 24 કલાકમાં જે હશે તો મરી જશે. શું થયું? વ્યવહારિક સમસ્યાનો ઉકેલ આવ્યો ને દોસ્તો. ના નહીં કે લોકો ખિસ્સામાં મૂકીને પછી કોરોના થાય, એના કરતાં આપણે ડોલમાં મૂક્યું, 24 કલાક સુધી પડ્યા રાખ્યું, સારું થયું. એટલે આ વ્યવહારિક સમસ્યા છે. બરાબર? ખ્યાલ આવ્યું નહીં મિત્રો? હવે આગળ જઈએ. પોતે સંશોધનની સમસ્યા શોધે છે. ત્રીજો મુદ્દો અહીંયા શુદ્ધ સંશોધન જે છે મિત્રો, એ શુદ્ધ સંશોધન જે વૈજ્ઞાનિક છે પોતે માઇન્ડમાં લાવે છે. કેમ? આ મુદ્દો એકબીજા સાથે સંકળાયેલા છે. દોસ્તો, જો તમે બરોબર સમજ્યા તમને ખ્યાલ આવે કે આ તો બંને સંકળાયેલા છે. કેમ? અહીંયા મૂળવૃત્તિ કોની સંતોષાય? મારી પોતાની સંતોષાય કે સંશોધન હું કરું છું, બટાકાનું શાક મારે ખાવું હતું, કોરોનાની દવા કેમ આ વાયરસ આવું કર્યો છે, એ મનમાં વિચાર આવે. એટલે વ્યક્તિ પોતે કેન્દ્રમાં આવે છે, સંશોધક પોતે જ કેન્દ્રમાં આવે છે અને એ બધી ડિટેલ્સ પ્રાપ્ત કરે છે અને જેના કારણે આ બધું થાય છે. એટલે પોતે સંશોધનની સમસ્યા શોધે છે અને એના પર રિસર્ચ કરે છે. એટલે અહીંયા કેન્દ્ર સ્થાને સંશોધક છે. અહીંયા એપ્લાઇડમાં મોટે ભાગે નથી સંશોધન, અહીંયા મોટે ભાગે હોતો નથી, ટીમ હોય છે. હવે જે છે પ્રાકૃતિક ઘટનાઓ, નેચરલ ફિનોમેના જે છે, વાવાઝોડું, ભૂકંપ, ધરતીકંપ, આ રોગોની મહામારી, બરાબર, વાયુ, જળવાયુ પરિવર્તન, આ બધું જે કંઈ પ્રોબ્લેમ છે એ કેમ પેદા થઈ, કેમ આવું થઈ રહ્યું છે, વરસાદનું અંતર કેમ ઘટી રહ્યું છે, બારે માસ એન્વાયરમેન્ટ ચેન્જ થઈ રહ્યું છે. હા, તો આ જે પરિસ્થિતિ છે, કેમ ભૂકંપ આવે છે, કેમ આર્થક્વેક થઈ છે, કેમ અમુક જગ્યાએ બહુ વરસાદ પડે છે, અમુક જગ્યાએ ટીપું નથી પડતું, તો આ શું છે? પ્રાકૃતિક ઘટના છે. આના વિશે સંશોધક પોતે સંશોધન કરે છે, માહિતી એકઠી કરે છે, એનાથી મૂળ વૃત્તિનો પણ સંતોષ થાય છે, એનાથી સિદ્ધાંત ભણે છે કે આના કારણે આવું થાય છે, આ જ્ઞાનના આધારે મને આવી ખબર પડે છે, અને આ વસ્તુનું સોસાયટીમાં યુઝ કરે છે કે આવી બધી પરિસ્થિતિને આ જ્ઞાનના આધારે કઈ રીતે ચેન્જ કરી શકાય, અને એ ચેન્જ થાય એના દ્વારા આ જ્ઞાનના આધારે, તો એનો હેતુ વ્યવહારિક છે. તો
તો આને આપણે વ્યવહારિક સંશોધન કહી શકીએ. માહિતી એકઠી કરવી. શોધ સંશોધનનો હેતુ એક ડેટા કલેક્શનનો પણ છે. કોઈ પણ ઘટના હોય, કોઈ સમસ્યા હોય તો આપણે સંશોધન તો કરવું પડે ને. મેં સંશોધન કરતા પહેલા એના વિશે વાંચવું પડે તો સંશોધન. એને તો થાય નહીં. કોરોના પર જેટલા આર્ટિકલ્સ એટલા સંશોધન વૈજ્ઞાનિકો વાંચ્યા હશે, આ બધા વાયરસ ઉપર બધું વાંચ્યું હશે, તો એને શું કર્યું? પહેલાં માહિતી એકઠી કરી, અને માહિતી એકઠી કરીને પછી એનો ઉપયોગ કરો. માહિતી એકઠી કરો એટલે શું સંશોધન, અને પછી એને સોસાયટીમાં યુઝ કરો, તો એને પછી આપણે કહીએ છીએ એપ્લાઇડ રિસર્ચ. છેલ્લે દોસ્તો એટલે 5 મુદ્દા અહીંયા પૂરા થાય. છેલ્લો જે છે આ છેલ્લો મુદ્દો અહીંયા સેટ થઈ જાય એવું છે કે સૈદ્ધાંતિક જ્ઞાનની ખોજ. મેં તમને કીધું છે કે થિયોરિટિકલ નોલેજ છે. વ્યક્તિ પોતે જ્ઞાન પ્રાપ્ત કરે છે તે થિયોરિટિકલ છે. અને એનું બીજું નામ પણ આપણે જોયું હતું ને કાલે શનિવારના દિવસે કે ભાઈ એનું મૂળભૂત સંશોધન શું છે? તો કે સૈદ્ધાંતિક સંશોધનનું બીજું નામ છે મૂળભૂત શુદ્ધ સંશોધન બીજું નામ શું છે? મૂળભૂત સંશોધન કાં તો સૈદ્ધાંતિક સંશોધન. તો સૈદ્ધાંતિક સંશોધન હોય તો સૈદ્ધાંતિક જ્ઞાનની ખોજ તો થાય ને બેટા. હા, એટલે આપણે લાસ્ટ ટાઈમ આ મુદ્દો જોયો જ છે પાર્ટ નંબર 2 ની અંદર. સોરી, બરાબર. તો વિડીયો ફરીથી જ્યારે રિમાઇન્ડ કરીને જોજો ના ખ્યાલ આવતું હોય તો. અને બીજું છે વ્યવહારિક જ્ઞાન. એટલે વ્યવહારિક વસ્તુ તમે જો આ જેટલા પણ 5 મુદ્દા તમે ભણ્યા છે, 5 મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે? સમાજ, સોસાયટીઝ પર લોકો અને એની સમસ્યાઓ. કહેવાનો મિનિંગ એટલો જ છે. આ બધી વસ્તુને એક જ વાતમાં લઈએ તો શુદ્ધ સંશોધન છે દોસ્તો, એ હક ને હક જ્ઞાન મેળવવા માટે યુઝફુલ થાય છે. જ્ઞાન ખાતર કરવામાં આવે છે. અને જે એપ્લાઇડ સંશોધન છે, એપ્લાઇડ રિસર્ચ છે દોસ્તો, એ એપ્લાઇડ રિસર્ચ હક અને હક જે શુદ્ધ સંશોધન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું છે એનો વ્યવહારમાં ઉપયોગ કરીને સમાજના લોકોની સમસ્યાનો ઉકેલ લાવી શકે એના પર ભાર મૂકે છે. અહીંયા સુધી જો તમને ના ખબર પડતી હોય તો આપણે એનો રિવાઇઝ કરી દઈએ. વૈશાલી દોસ્તો, તો આને આપણે થોડું જોઈએ કે આ બધી વસ્તુઓને યાદ ના રાખવી હોય તો શોર્ટની અંદર આપણે કરી દઈએ. એક જ મુદ્દા રફ કરી દો અને એક જ મુદ્દો લખી દઈએ. આ બધી વસ્તુઓ હવે કામની નથી. હું જરા રફ કરું છું ને આ જેટલું પણ ભણ્યા છે એને જરા સિનોપ્સિસ કરીએ, ખ્યાલ આવી જશે. એક જ વાત ધ્યાનમાં રાખવાની છે. આ જેટલું પણ ભણાવ્યું એની અંદર એક જ વસ્તુ તમે ધ્યાન રાખો. Your research એટલે કે સંશોધન અને એપ્લાઇડ રિસર્ચ એટલે વ્યવહારિક સંશોધન. એક જ વાક્યમાં બધું પૂરું. આ જે છે હક ને હક જ્ઞાન ખાતર જ, જ્ઞાન ખાતર જ જ્ઞાન મેળવો. કામ શું કહીએ? શુદ્ધ સંશોધન કહીએ. જ્ઞાન ખાતર જ અગત્યનો શબ્દ છે. અને વ્યવહારિક સંશોધન
વ્યવહારમાં વ્યવહારિક સમસ્યાઓના ઉકેલ અથવા સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે જે થાય તે સંશોધન. જો આ જ્ઞાન ખાતર જ્ઞાન કરવામાં આવે. સુસંશોધન કેવું સંશોધન કે જેની અંદર જ્ઞાન ખાતર જ્ઞાન મળે અને વ્યવહારિક સંશોધન એટલે એવું સંશોધન કે આ સંશોધનથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્ઞાનનો ઉપયોગ વ્યવહારિક સમસ્યાઓ જે છે એના ઉકેલમાં, સામાજિક સમસ્યાઓ જે છે એના ઉકેલ માટે થાય તેને આપણે વ્યવહારિક સંશોધન કહીએ. અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરી એને એક જ વાક્યમાં આપણે અહીંયા લખી દીધું છે, જેથી તમે ઇન્ટરવ્યુમાં કોઈ પૂછે તો આ તફાવત બેઝિક તમને ખ્યાલ આવડે. અહીંયા સુધી આપણે રાખ્યું છે, તમે કહો સમજ આવી ગયું છે એટલે અહીંયા સુધી આપણે રાખ્યું છે અને આગળનું તાસ આગળ લઈશું. સોમવારે 12 વાગે આપણું લેક્ચર સ્ટાર્ટ થશે. 12:05 પહેલાં તમે ગૂગલ મીટની અંદર વોટ્સઅપ પર તમને મેસેજ કરીશ અને મેસેજ દ્વારા તમે લિંકને ટચ કરીને ગૂગલ ઉપર જશો, ગૂગલ મીટ ઉપર, અને હું તમે મારી સાથે જોડાઈ શકશો. 12 વાગી લઈને 1 વાગ્યા સુધી આપણો સોમવારે લેક્ચર 6 તારીખે આપણો પ્રથમ લેક્ચર આપણે ગૂગલ મીટ દ્વારા લઈએ છીએ મિત્રો, યાદ રાખજો. થેન્ક યુ.